કોરોના વેક્સિનેશનને લઈ ગાંધીનગરમાં અલગ અલગ 5 જગ્યાઓ પર ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગરના મેયર, કમિશનર સહિત સ્ટેટના નોડલ અધિકારીઓ પણ હાજર રહી માર્ગદર્શન આપ્યું। દેશ સહિત રાજ્યમાં કોઈપણ સમયે કોરોના વેક્સિન આવી શકે તેવી પરિસ્થિતિ છે। તે વચ્ચે ગુજરાતના ગાંધીનગર અને રાજકોટની અંદર ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક પોલની અંદર ખાસ કોરોના વેક્સિનેશન કેવી રીતે આપવી અને તે વખતે શું પરિસ્થિતિ હશે તેનો એક અંદાજો મેળવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ ગાંધીનગર ખાતે કરાયેલા આ આયોજનની અંદર 3 અલગ અલગ રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા, જેની અંદર વેઇટિંગ રૂમ કે જેની અંદર આવેલા વેક્સિનેટર જે છે તેમનો તમામ ટેકનિકલ ડેટા એની અંદર એન્ટ્રી કરી શકાય। તો બીજો વેક્સિનેશન માટેનો રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ હતો કે વેક્સિનેશન બાદ અડધો કલાક સુધી જે લોકોને વેક્સિન આપવામાં આવી છે તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે। કોઈપણ પ્રકારની એડવર્સ ઇફેક્ટ છે કે નહીં તેનું મોનિટરિંગ ત્યાં કરવામાં આવશે। ગાંધીનગરના પ્રત્યેક સેન્ટર પર 25 લોકોને વેક્સિન માટે બોલાવવામાં આવ્યા હતા। કુલ 125 લોકો આ ડ્રાય રનની અંદર જોડાયા હતા। વેક્સિન માટેના મેસેજથી લઈ અને ઓબ્ઝર્વેશન રૂમ સુધીની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। દેશમાં વેક્સિન આપ્યા પહેલા વેક્સિનેશનનું ડ્રાય રન થયું। દેશમાં 4 રાજ્યોમાં ડ્રાય રન કરવામાં આવ્યું। આ ડ્રાય રનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો। કોરોના વેક્સિન આપતા પહેલા તેનું ડ્રાય રન શરૂ કરવામાં આવ્યું છે। રાજ્યમાં માત્ર ગાંધીનગર અને રાજકોટમાં ડ્રાય રનની પરવાનગી આપવામાં આવી છે, ત્યારે રાજકોટમાં આજે ડ્રાય રનની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે, જેમાં શહેરમાં નક્કી કરેલા સ્થળ પર સાધન સામગ્રી, સ્ટાફની ટ્રેનિંગ વગેરે કરવામાં આવ્યું હતું। પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને સિલેક્ટેડ કરવામાં આવ્યા। કોવિડ એપ્લિકેશન દ્વારા જે લોકોને વેક્સિન માટેની જાણ કરવામાં આવી, દરેક જગ્યા પર 25 લોકોને બોલાવવામાં આવ્યા છે, જ્યાં પહેલા આઈડી કાર્ડ અને મોબાઈલમાં આવેલા મેસેજ ચેક કરાશે। બાદ તે વ્યક્તિને વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવશે। ત્યાંથી તેને વેક્સિનેશન વાળા રૂમમાં લઈ જવામાં આવશે, જ્યાં વેક્સિન આપ્યા સિવાયની તમામ કાર્યવાહી કરવામાં આવશે। વેક્સિન આપ્યા બાદ તેને અડધો કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે। ત્યારે આ ડ્રાય રન બાદ આશાવતી છે કે જલ્દીથી જ કોરોનાને માત આપી શકાશે। તો બીજી બાજુ સરકાર દ્વારા વેક્સિનેશન માટે ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે। બરોડા ડેરીની ચૂંટણીના આજે પરિણામે આવ્યા હતા અને જેમાંથી 13 પૈકી બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો અને જાણે કોરોના પર પણ વિજય મેળવી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। બરોડા ડેરીની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે। સોમવારે બરોડા ડેરીની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 99.49% મતદાન થયું હતું। ત્યારબાદ આજે સવારે મતગણતરીમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। જો કે જીતના ઉન્માદમાં આવીને મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું। ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતાં સુગમ ગેટથી ડેરી ગેટથી સરઘસ કાઢ્યું હતું। આ સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। આમ જીતના ઉન્માદમાં કોરોના ભૂલાઈ ગયો હતો। કોવિડ નિયમોના ભંગ સાથે ઉજવાતા વિજય જશ્ન સમયે પોલીસ પણ ત્યાં હાજર હતી, પરંતુ હંમેશની જેમ સામાન્ય માણસોને દંડો બતાવતી પોલીસ વિજય જશ્ન સામે લાચાર જોવા મળી હતી। છેલ્લા 6 દિવસથી અમદાવાદના જે સફાઈ કર્મચારીઓ છે તે પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતર્યા હતા, પરંતુ મોડી રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સમાધાન થઈ જતા તેમણે હડતાળ પોતાની સમેટાઈ લીધી છે। છેલ્લા 6 દિવસથી ચાલેલા સ્વચ્છતા કર્મચારીઓના આંદોલનને આખરે સમેટાયું છે। ત્યારબાદ સફાઈ કામદારોએ આવતીકાલથી જે છે શહેરને સ્વચ્છ કરવાની જે જવાબદારી લીધી છે। વાત કરવામાં આવે તો જે મોડી સાંજે હડતાળ સમેટાઈ જવાની વાત કરી હતી, પરંતુ ફરી એક વખત એક યુનિયન દ્વારા હડતાળ ચાલુ છે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને ભારે હોબાળો થયો હતો। આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની ગાડી પણ રોકવાનો પ્રયાસ એ અમદાવાદના જે સફાઈ કર્મચારીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ જે અંદર જે યુનિયન છે તેમાં મતભેદ પણ જોવા મળ્યા હતા અને આખરે મોડી રાત્રે જે તમામ હડતાળ છે તમામ યુનિયન છે તેમણે હડતાળ સમેટવાનો દાવો પણ કર્યો છે। મામલે પોલીસે લાલ આંખ કરી છે। નિયમન તોડનાર માટે લાયસન્સ સસ્પેન્ડ કરવાથી લાયસન્સ રદ કરવા સુધીની જોગવાઈ કરી દેવામાં આવી છે। હવે રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરશો તો લાયસન્સ સસ્પેન્ડ થશે, ઉપરાંત વધુ ઝડપે ડ્રાઇવિંગ તેમજ રિપીટ ધરાવનાર વાહન ચલાવતું લાયસન્સ રદ કરાશે। સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બને, લોકો અને વાહન ચાલકો ટ્રાફિકનું નિયમ ચુસ્ત પાલન કરે, નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ટ્રાફિકના નિયમ ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહી અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકશે એમ પોલીસ કમિશનરે કહ્યું હતું। નવા વર્ષ 2021માં નવા જોશ અને ઉત્સાહ સાથે કાર્ય યોજન કરી સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે।
રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક ઓડી કારના ચાલકે 1.5 વર્ષના બાળકને અડફેટે લેતા દર્દનાક મોત નીપજ્યું હતું. રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક ઓડી કાર ચાલકની હડફેટે 1.5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. મેઘાણી રંગભવન હોલની બાજુની શેરીમાં શાકભાજી વેચતા પરિવારનો 1.5 વર્ષનો પુત્ર વંશ કાર નજીક રમતો હતો અને ઓડી કારના ચાલકે બેફિકરાઈથી કાર બાળકની ઉપર ચડાવી દેતા તેનું મોત નીપજ્યું હતું. જોકે કાર ચાલક કાર લઈને ફરાર થઈ રહ્યો હતો ત્યારે ઈજાગ્રસ્ત વંશને ઉચકીને તેની માતા કાર ચાલકની પાછળ દોડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં પોલીસે બાળકના પિતા જગદીશભાઈની ફરિયાદ નોંધી હતી અને ઓડી કાર ચાલક યશ બગડાઈની ધરપકડ કરી તેને જામીન મુક્ત કર્યો હતો. બીજી તરફ બાળકના પરિવારજનોએ વાહન ચાલકને યોગ્ય સજા થાય તેવી માંગ કરી છે. અકસ્માત સર્જાયો ત્યારે કાર ચાલક યશ પોતાના મોબાઈલમાં વાત કરતો હોવાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા કાર ચાલકનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. રોજે રોજ વિપુલ ચૌધરીના અનેક પ્રકારના ભ્રષ્ટાચારો જે છે સામે આવી રહ્યા છે. ભોળા પશુપાલકોને તો વિપુલ ચૌધરી દ્વારા છેતરવામાં આવે છે, પરંતુ તેમના બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી. વાત કરીએ તો 2015ની સાલની અંદર વિપુલ ચૌધરી દ્વારા પોતાની માતાના નામે એક સંસ્થા ચાલુ કરી અને જે 12 સાયન્સ પછીના જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને એમાં એક છાપામાં જાહેરાત આપી અને લલચાવવામાં આવ્યા હતા કે તેમને નોકરીની પણ શ્યોરિટી આપવામાં આવી હતી. પ્લેસમેન્ટની 100% ગેરંટી આપવાના કારણે અંદાજે 76 જેટલા જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓએ આ જે ડેરીનો કોર્સ છે એમાં એડમિશન લીધું હતું. આ કોર્સ જે છે એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તેમજ જે સંસ્થા જે છે દૂધસાગર ડેરી છે એની અંદર આ કોર્સ ચાલી રહ્યો હતો. અંદાજે 76 જેટલા વિદ્યાર્થીઓએ લાખો રૂપિયાના ખર્ચ કરી અને પોતાના સંતાનોને પશુપાલકોએ પોતાના સંતાનોને આ કોર્સમાં એડમિશન અપાવ્યું, પરંતુ 3 વર્ષનો જે કોર્સ પૂર્ણ થયા બાદ જે છે એ સામે આવ્યું કે આ કોર્સ જે છે એ માન્યતા વગરનો કોર્સ હતો. સાથે વાત કરીએ તો આ કોર્સ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને આ માલુમ પડતા વિદ્યાર્થીઓએ ક્યાંક ને ક્યાંક વિરોધ દર્શાવ્યો હતો. ફેસબુકમાં વિદેશી મહિલાની નામની રિક્વેસ્ટ મોકલી અને ગિફ્ટ મોકલવાની છેતરપિંડી કરતી આખી ગેંગ પકડાઈ. સાયબર ક્રાઇમે એક નાઇજેરિયન સહિત મણિપુરના 2 યુવકોની ધરપકડ કરી. અમદાવાદના આધેડ પાસેથી 32 લાખ રૂપિયા અલગ અલગ 14 એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા બાદ જ્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો ત્યારે તપાસ કરતા આ ગેંગ પોલીસના હાથે ઝડપાઈ હતી. જેમની પાસે 10 મોબાઈલ, અલગ અલગ બેંકના કાર્ડ, પાસબુક, ચેકબુક, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ અનેક ડોક્યુમેન્ટ્સ હતા. ઉપરાંત આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તમામ બેંક એકાઉન્ટે 8,000થી લઈ અને 15,000 રૂપિયાના ભાડા પર મેળવ્યા હતા. સાથે જ આ ગુનોમાં એક મહિલાની પણ સંડોવણી છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. ગીતા આપવાના નામે જ છેતરપિંડી કરતી આ ગેંગની મોરસ ઓપરેન્ડીએ તેમની પાસેથી મળી આવેલી બેંક વિગતના આધારે જ બહાર આવશે અને સાથે જ હજુ પણ કેટલાક ફરાર આરોપીઓ છે, જેની મળ્યા બાદ જ આ તમામ ગેંગ કઈ રીતે છેતરપિંડી આચરતી હતી તે જોવું રહ્યું. આ ગેંગમાં હજુ પણ કેટલાક ફરાર આરોપીઓની સંડોવણી છે. આ તમામ આરોપીઓ પકડાયા બાદ જ સાચી હકીકત સામે આવશે કે હજુ પણ કેટલા લોકોને તેમને છેતર્યા છે અને સાથે જ તેમની મોરસ ઓપરેન્ડી શું હતી. કામ ટલ્લે ચડાવનાર વોર્ડ નંબર 3ના એન્જિનિયરની ઓફિસમાં જ કોર્પોરેશનના કર્મચારીઓ અને અરજદાર વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આજે સવારે વોર્ડ 3ની કચેરી ખાતે આવેલા એન્જિનિયર વિભાગમાં અરજદાર પહોંચ્યા હતા અને ઘણા સમયથી પોતે રજૂઆત કરેલ કામ કેટલે સુધી પહોંચ્યું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જે તે સમયે પોતાના કામ બાબતે ફોન કરતા ચીફ એન્જિનિયર પ્રજાપતિ ફોન ઉઠાવતા હતા, પરંતુ કામ ટલ્લે ચડ્યું હતું અને અધિકારીએ ફોન ઉઠાવવાનું બંધ કર્યું હતું. જેથી વોર્ડ ઓફિસે પહોંચેલ અરજદારે ચીફ એન્જિનિયર પર રોષ ઠાલવવાનું શરૂ કરતા ત્યાં ઉપસ્થિત કર્મચારીઓ ઉશ્કેરાયા હતા અને મામલો વિચકતા એક તબક્કે કર્મચારીઓ અને અરજદાર વચ્ચે છૂટા હાથની મારામારી થવા પામી હતી, પરંતુ ઉપસ્થિત અધિકારીઓ કે સિક્યુરિટીએ છોડાવવાની પણ તસ્દી લીધી ન હતી. આ ઘટના જાણે કે એક સાબિતી છે કે કોરોના કાળમાં સામાન્ય નાગરિક સરકારી કામકાજ જે મંદગતિએ ચાલે છે તેની સામે પોતાની સહનશક્તિ ગુમાવી રહ્યો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 53 શાળાને નોટિસ ફટકારવામાં આવી છે તો 73 શાળા પાસે પુરાવા માંગવામાં આવ્યા હોવાથી શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શિક્ષણ બોર્ડની માર્ચ વર્ષ 2020ની ધોરણ 10ની પરીક્ષામાં સુરતની 181 શાળાએ વિદ્યાર્થીઓને આંતરિક પરીક્ષામાં 20માંથી 20 ગુણ આપી કૌભાંડ આચર્યું છે, જેથી શિક્ષણ બોર્ડના આદેશથી જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે. તેવામાં જ જિલ્લા શિક્ષણ અધિકારીએ 53 શાળાના આચાર્યોને નોટિસ આપીને ખુલાસો પૂછ્યો છે. તે સાથે 73 શાળાના આચાર્યો પાસેથી આંતરિક ગુણ મૂકવાના પુરાવા પણ માંગ્યા છે. અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સૂત્રોથી માહિતી મળી રહી છે કે શિક્ષણ બોર્ડ શાળાના આચાર્ય, શિક્ષકો અને સંચાલકોને માત્ર બીજી વખત ભૂલ નહીં થાય તેવી સૂચના જ આપશે.
માર્ક્સના કૌભાંડની અંદર જો કોઈ તપાસ કે પછી કોઈ કાર્યવાહી ન કરવામાં આવશે તો હજુ પણ આ કૌભાંડ આવનારા વર્ષોમાં વધી શકે છે તેવી ચર્ચાઓ સુરત શહેરમાં શરૂ થઈ ગઈ છે. આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી ઢંઢેરાની સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના પૂર્વ રાજ્યસભાના સાંસદ રાજુભાઈ પરમારની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરા માટેના સૂચનો માટેની મીટિંગ યોજવામાં આવી હતી. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જીતવા માટે કોંગ્રેસે તૈયારીઓ ચાલુ કરી દીધી છે, જેને અનુલક્ષીને ભાવનગર ખાતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનો, શિક્ષણ સમિતિના સદસ્યો, યુથ કોંગ્રેસ, NSUI અને મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાનો અને કાર્યકરોને ચૂંટણી અનુલક્ષીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીમાં હરીફ પાર્ટીના ભ્રષ્ટાચાર અને બાકી રહી ગયેલા કામો ચૂંટણી ઢંઢેરાને લગતા સૂચનો પણ આપવામાં આવ્યા હતા. મનપામાં 5 વર્ષના શાસન દરમિયાન ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં બાકી રહી ગયેલા કામોને તેમજ ભાવનગરની દિશા બદલવા માટેના અનેક સૂચનો આ ચૂંટણી ઢંઢેરાના કાર્યક્રમમાં યોજવામાં આવ્યા હતા. સુરતમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે ટેક્સટાઇલ માર્કેટની અને કોમ્પ્લેક્સની 1506 દુકાન અને ડ્રીમ હોન્ડા સિટીના શોરૂમને સીલ કરી દેવામાં આવ્યું. સુરતમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે માર્કેટ અને કોમ્પ્લેક્સની 1506 દુકાન અને ડ્રીમ હોન્ડા સિટીના શોરૂમને સીલ કરી દેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા રાતના 12 વાગ્યા બાદથી અંબાજી રોડ પર આવેલી માર્કેટ અને કોમ્પ્લેક્સ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય એ છે કે વેપારીઓ ઊંઘતા રહ્યા અને ફાયરે ઓપરેશન કરી નાખ્યું હતું. સુરતમાં તક્ષશિલા, રઘુવીર માર્કેટની આગની ઘટનાઓ અને અમદાવાદ, વડોદરા, રાજકોટમાં આગની ઘટના પગલે ફાયર વિભાગ દ્વારા સુરત શહેરની હજારો સંખ્યામાં ફાયર સેફ્ટીને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ નોટિસોની સામે ફાયર સેફ્ટી ઊભી કરવા માટે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે હજુ પણ ફાયર સેફ્ટીને ઊભી ન કરવા આવતા ફાયર વિભાગે લાખ કરી છે. 12 અધિકારીની ટીમ સતત કડકતી ઠંડીમાં સીલિંગની કામગીરી કરી ત્યારે અંબાજી માર્કેટની મોટાભાગની દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશના 5 લાખ ગામડાઓમાંથી 65 લાખ કરોડ લોકો પાસેથી દાન એકત્ર કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહ સમિતિની રચના કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદની આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ક્ષેત્ર મંત્રી અશોક રાવલ અને રાષ્ટ્રીય પ્રવક્તા દેવજી રાવત ઉપસ્થિત રહ્યા હતા. દેવજી રાવતે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં દેશના 5 લાખથી વધુ ગામડાઓમાં જે 65 કરોડ લોકો પાસેથી દાન એકત્ર કરવામાં આવશે. આ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહ સમિતિની રચના કરવામાં આવી છે. આગામી 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર્વથી 27 ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા સુધી અભિયાન ચલાવવામાં આવશે, જેમાં દેશના તમામ ધાર્મિક સંસ્થાઓ, મઠ, મંદિરો, RSS તથા વિચાર ક્ષેત્રની તમામ સંસ્થાઓ જોડાશે. લોકોને વિના સંકોચે દાન આપવા વિશ્વ હિન્દુ પરિષદે અપીલ કરી છે. રૂપિયા 16 કરોડ 21 લાખના ખર્ચે આઈટી મેક સેન્ટરનું કામ છેલ્લા 3.5 વર્ષથી ચાલી રહ્યું છે અને હજુ પણ ધીમી ગતિએ કામ ચાલતું હોવાથી ઓગસ્ટ સુધીમાં આ કામ પૂરું થાય તેવું તંત્રનો દાવો છે. અલથાણ વિસ્તારમાં આવેલા બ્રેડલાઇનર સર્કલ પાસે સ્માર્ટ સિટી હેઠળ રૂપિયા 16 કરોડ 81 લાખના ખર્ચે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ છેલ્લા 3.5 વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. 1.5 વર્ષની અંદર નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું હતું. હાલમાં સિવિલ કામ પૂર્ણ થનાર છે. આગામી 10 દિવસમાં ઇન્ટિરિયર માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી જુલાઈ-ઓગસ્ટ 2021માં આઈટી મેક સેન્ટર શરૂ થાય તેવી સ્થિતિ છે. જો કે ધીમી ગતિએ કામ ચાલતું હોવાથી લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સુરત શહેરમાં સ્માર્ટ સિટીના કામકાજો જે છે તે ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યા છે, તો બીજી તરફ વેરા વસૂલાત અને ટેક્સના નામે હરણની ગતિએ મહાનગરપાલિકા ચાલી રહ્યું છે. કચ્છના પાટનગર ભુજમાં રમતગમત ક્ષેત્રે તંત્ર ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે, જેની સાબિતી આપી રહ્યું છે જ્યુબિલી ગ્રાઉન્ડ, વ્યાયામશાળા ગ્રાઉન્ડ અને ખાડસર ગ્રાઉન્ડ. કચરાનું સામ્રાજ્ય અને પ્રાણીઓનો અડ્ડો બનેલું આ ગ્રાઉન્ડ ભુજનું પ્રખ્યાત જ્યુબિલી ગ્રાઉન્ડ છે. એક સમયે અહીં રણજીત રમાતી હતી, પરંતુ આજે ત્યાં ક્રિકેટની પીચ સુધા પણ જોવા નથી મળતી. અને એવી જ દશા ભુજના ખાડસર ગ્રાઉન્ડ અને વ્યાયામશાળા ગ્રાઉન્ડની પણ છે. અહીંયાના સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂકંપ બાદ આ ગ્રાઉન્ડની કોઈ જાળવણી કરવામાં નથી આવતી, જેની સાબિતી આ ગ્રાઉન્ડ ખુદ આપી રહ્યું છે. બદતર હાલત ધરાવતા વ્યાયામશાળા ગ્રાઉન્ડને વાહન ચાલકો રસ્તા તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તો ખાડસર ગ્રાઉન્ડ પણ દબાણ થવા લાગ્યું છે. ભુજના રમતવીરોની માંગ છે કે ગ્રાઉન્ડની જાળવણી કરવામાં આવે અને તેમને તમામ સુવિધા પૂરી પાડવામાં આવે, જેથી કરીને ખેલાડીઓ નેશનલ લેવલ સુધી પહોંચી શકે. 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરે લાલાક કરી છે. ઉપરાંત 2000 જેટલા ફાર્મ ચાલકોને
મૌખિક જાણ કરવામાં આવી છે કે પાર્ટીઓનું આયોજન કરવામાં ના આવે. નવા વર્ષને આવકારવા માટે સુરતના શહેરીજનો દ્વારા ક્લબ, રિસોર્ટ કે ફાર્મ હાઉસ પર પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પોલીસ દ્વારા 31ના દિવસે પાર્ટી માટે પરમિશન આપવામાં આવશે નહીં. કોઈ પાર્ટીનું આયોજન કરશે તો તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. પોલીસ દ્વારા અત્યારથી જ વોચ રાખવાની શરૂ કરી દેવામાં આવી છે. જે તે પોલીસ સ્ટેશનોના સ્ટાફ સિવિલ ડ્રેસ વગેરે જ વોચમાં રહેશે. ખાસ કરીને શહેરની આજુબાજુમાં આવેલા ફાર્મ હાઉસ પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવશે. વર્ષ 2020ની વિદાયના રાત્રે જો તમે પાર્ટી મનાવવા નીકળશો તો પછી તમારું હેપી ન્યૂ યર લોકઅપની અંદર થશે. મકર સંક્રાંતિનો પર્વ નજીક છે ત્યારે કાલુપુર ખાતેના સલીમભાઈ શેખ દ્વારા ઉત્તરાયણના પર્વને લઈને મેગા ફિરકીઓ બનાવાઈ. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા સલીમભાઈ શેખ દ્વારા મેગા ફિરકીઓ બનાવાઈ છે. 50 કિલો વજનની મેગા ફિરકી બનાવાઈ. સાથે સાથે 5 ફૂટ, 7 ફૂટ અને 12 ફૂટની અલગ અલગ ફિરકીઓ છે જે તૈયાર કરવામાં આવી અને જેમાં લાઇટિંગ્સ પણ કરાઈ. છેલ્લા ઘણા વર્ષોથી સલીમભાઈ અલગ અલગ પ્રકારની ફિરકીઓ બનાવે છે, તો સાથે સર્વધર્મ સંભાવની ફિરકી પણ તૈયાર કરાઈ. આ વખતે કોરોનાના કહેરના કારણે 50% ઘરાગી ઓછી જોવા મળી રહી છે. દર વર્ષ કરતાં ઘરાગી ઓછી હોવાથી વેપારીઓને મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે. ઉત્તરાયણનો પર્વ નજીક હોવા છતાં પણ ઘરાગી ન હોવાથી વેપારીઓને મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે. તેવામાં 2021ના વર્ષનું સ્વાગત કરવા માટે સલીમભાઈ દ્વારા ફિરકીઓ છે જે બનાવવામાં આવી અને જેને અદ્ભુત રીતે ડેકોરેશન પણ કરવામાં આવ્યું. ઠંડીમાં વધારો થતાં જગતના નાથ ભગવાન જગન્નાથના અનોખા વાઘાના દર્શન થયા. ઠંડીનો ચમકારો જે રીતે વધ્યો છે તેને જોતા ભગવાનને પણ ગરમ વસ્ત્રોના વાઘાથી સજ્જ કરાયા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને ઠંડી સામે રક્ષણ માટે સાલ અને ગરમ વસ્ત્રો પહેરાવાયા છે. ભગવાનને પીળા અને સફેદ રંગના વાઘાથી તૈયાર કરાયા હતા. દર વર્ષે ભગવાનને તહેવારો પ્રમાણે અને અલગ અલગ ઋતુ પ્રમાણે વાઘા પહેરાવવામાં આવતા હોય છે, ત્યારે શિયાળાની ઠંડી હોવાથી ભગવાનને ગરમ કપડાના વાઘા અને શાલ પહેરાવવામાં આવી છે. જગતના નાથ ભગવાન જગન્નાથના દરરોજ ઠાઠ અલગ હોય છે, પરંતુ શિયાળામાં જ્યારે ગરમ કપડાના વસ્ત્રો તેમને પહેરાવવામાં આવ્યા ત્યારે તેમના દર્શનમાં 4 ચાંદ લાગી ગયા હતા. લોકોની જાસૂસી કરનારા ડિટેક્ટિવ એજન્ટો માટે 2020નું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું છે. 3માંથી એક પણ સિઝનમાં એક પણ ઓર્ડર ન મળતા આખું વર્ષ તેઓ બેકાર રહ્યા છે. ડિટેક્ટિવ એજન્ટો માટે 2020નું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું છે, કારણ કે આ વર્ષે તેમની 3માંથી એક પણ સિઝન એટલે કે નવરાત્રી, 31 ડિસેમ્બર અને વેલેન્ટાઇન ડે, આ 3માંથી એક પણ દિવસોની કોઈ પણ પ્રકારની ઉજવણી થઈ નથી, જેના કારણે તેઓને એક પણ ઓર્ડર નથી મળ્યા. સામાન્ય દિવસોમાં આ 3 દિવસોમાં થઈને તેઓ 100થી વધુ લોકોની જાસૂસી કરતા હોય છે, પરંતુ કોરોના કાળ દરમિયાન અને લોકડાઉન વચ્ચે આ કોઈ પણ તહેવારની ઉજવણી સરકાર દ્વારા કરવાના મંજૂરી આપવામાં આવી નહોતી, જેના કારણે આ વર્ષે આખા વર્ષ દરમિયાન તેઓ બેકાર બેઠા છે. મહત્વનું છે કે રાજ્યભરમાં 15 જેટલા રજિસ્ટર્ડ ડિટેક્ટિવ છે, જેઓની સાથે આશરે 1000 જેટલા એજન્ટો સંકળાયેલા છે અને આ તમામની સ્થિતિ અત્યારે કફોડી બની છે. વર્ષ 2020 દરમિયાન જે ડિટેક્ટિવ એજન્ટો બેકાર બેઠા છે તેઓ સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે 2021માં એટલે કે નવા વર્ષની અંદર થોડી ઘણી પણ સરકાર છૂટછાટ આપે, જેથી કરીને તેઓની આર્થિક તંગી દૂર થાય. પર્વતીય વિસ્તારમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, તો હજુ પણ આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતા છે. હિમાચલની રાજધાની શિમલામાં બરફવર્ષા પછી 401 જેટલા રસ્તાઓ બંધ થયા છે, જેના કારણે પ્રવાસીઓ અટવાયા હતા. રાજસ્થાનના બાડમેરમાં ઠંડીએ 20 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે, જ્યાં 24 કલાકમાં તાપમાન 6.4 ડિગ્રી ઘટ્યું છે. આજે તાપમાન 6.1 ડિગ્રી નોંધાયું છે. માઉન્ટ આબુ દેશના સૌથી ઠંડા 6 હિલ સ્ટેશનોમાં ટોપ રહ્યું છે, એટલે કે શ્રીનગર અને શિમલાથી પણ વધુ ઠંડુ રહ્યું. હવામાનની દિશા બદલાતા મધ્યપ્રદેશના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જ્યાં મહત્તમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્યથી 6 ડિગ્રી ઓછું હતું. જોકે તાપમાન સામાન્યથી 5 ડિગ્રી ઓછું હોય એટલે કે કોલ્ડ ડે ગણાય છે. હરિયાણામાં આગામી 4 દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. પંજાબમાં આગામી 48 કલાકમાં કોલ્ડ વે રહેવાની શક્યતા છે, તો છત્તીસગઢમાં આગામી દિવસોમાં ધુમ્મસ અને ઠંડી રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 2.7 ડિગ્રી સાથે નલિયા ઠંડીમાં ઠૂંઠવાયું હતું. સમગ્ર દેશમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, તો ગુજરાતમાં પણ આગામી દિવસોમાં લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.